જય શ્રી રામ મિત્રો, હર હર મહાદેવ। તો આજે મિત્રો આપણે પહોંચી ગયા છે ઓમકારેશ્વર મહાદેવજીના મંદિરે। શ્રાવણ માસનો બીજો સોમવાર, એટલે આપણે ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે આપણે મહાદેવજીના મંદિરે પહોંચી ગયા છે। તો આપણે મંદિરની અંદર જશું ને આપણે મહાદેવજીના દર્શન કરશું। આજે અહીંયા શણગારવામાં આવેલું છે અમરનાથ ગુફા, એકદમ જબરજસ્ત અમરનાથની ગુફા બનાવેલી છે। તો આપણે અંદર જાશું ને મંદિરની અંદર જશું ને આપણે અમરનાથની જે ગુફા બનાવેલી છે તે બરફની અંદર તે આપણે જોઈશું। ચાલો આપણે હવે બધા અંદર મહાદેવજીના દર્શન કરવા જઈએ, ઓમકારેશ્વર મહાદેવજીના। તો અંદર જાશું, અહીંયા કાર્યક્રમ પણ ગોઠવેલો છે ભજનનો, જે મ્યુઝિક પાર્ટી કહી શકીએ આપણે। તે લોકો સિંગર પણ લોકો આવેલા છે આમાં, જે સિંગરો છે તે ગાયક જે ગાય છે એ લોકો પણ અહીંયા આવી ગયા છે। તો આપણે અંદર જાશું ને આપણે દર્શન કરીએ અમરનાથજીના। હર હર મહાદેવ। તો જો આપણે હવે મંદિરની અંદર જઈએ છીએ, અંદર કેટલું ટ્રાફિક છે, પબ્લિક દર્શન કરવા આવેલા જ છે બધા લોકો ભગવાન શિવના, એટલે ગરદી બહુ છે। એટલે આપણે અંદર જઈએ મહાદેવજીના દર્શન કરવા, અમરનાથની જે ગુફા બનાવેલી છે એ તરફ જઈએ છીએ આપણે આગળ। ટ્રાફિક બહુ છે એટલે થોડા પરિસ્થિતિ જોઈને આપણે ચાલવું પડશે। તો આપણે આગળ જઈએ। આ સામે છે તે ઓમકારેશ્વર મહાદેવજીનું મંદિર છે। આ બધા દર્શન કરવા આવેલા છે, તે બધા આરતી ચાલુ છે મહાદેવજીની, એટલે બધા રાહ જોવે છે। જો મહાદેવજીની આરતી ચાલુ જ છે અત્યારે ઓમકારેશ્વર મહાદેવજીની। તો બધા આરતીમાં બેઠા છે, દર્શન કરે છે, લોકો દર્શન કરી નીકળી પણ જાય છે। સામે છે જે તો મ્યુઝિક પાર્ટી છે આપણે દેખાય છે, તે મહાદેવજીના ગીતો બોલે છે, હર હર મહાદેવ। શ્રાવણ માસનો બીજો સોમવાર છે આપણે। તો આપણે ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કરવા આવેલા। આ છે અમરનાથની ગુફા બનાવેલી છે, નીચે આખો બરફ રાખેલો છે, બરફની લાદીઓ, તેની ઉપર આપણે ચાલીને છે, ઘણી મોટી છે ગુફા, ચાલીને છે મંદિરમાં આપણે ઓમકારેશ્વર મહાદેવ છે ત્યાં આપણે દર્શન કરવા જવાના છે। તો આપણે તેમના દર્શન કરીશું, પણ અંદર ગુફાની અંદર પણ ઘણું બધું સુશોભન કરેલું છે, તો આપણે તેના પણ દર્શન કરશું। જે અંદર ભગવાન બેસાડેલા છે તેના પણ દર્શન કરશું। એકદમ ઠંડુ લાગે છે, ચાલીએ છીએ ને આપણે તો। જે ગણપતિજી મહારાજ છે, જે વિઘ્ન હરતા। ચાલો હવે આપણે આગળ જઈએ છીએ। ઠંડુ ઘણું બધું લાગે છે પગમાં, પણ ચાલવું તો પડે જ છે, નહીં ચાલે તો વધારે ઠંડુ લાગશે, એટલે આપણે જરાક સ્પીડ રાખશું ચાલવામાં। જે શ્રી કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડેલા છે તે બતાવવામાં આવેલું છે। અહીંથી આપણે થોડા આગળ જાશું પાછા। બરફ છે એટલે હાલવામાં જરાક તકલીફ પડે જ છે। બધા ઝડપથી દોડતા જાય છે, એકદમ સ્પીડથી ચાલે છે। તો આપણે પણ ધીમે ધીમે ચાલીને જઈએ જ, સ્પીડે રાખવી પડશે। તો અહીંયા પણ એ બતાવવામાં આવેલું છે સરસ મજાની અમરનાથ ગુફા, જે આપણે અમરનાથ જઈએ છીએ દર્શન કરવા બધા લોકો, તેવી જ રીતના એક દ્રશ્ય બતાવવામાં આવેલું છે। અમરનાથ ભગવાનની શિવલિંગ છે, તે બાબા બર્ફાની જે કહીએ છીએ આપણે અમરનાથ, તે અમરનાથ ભગવાન જે મહાદેવ છે તે સાક્ષાત બતાવવામાં આવેલા છે બરફના સ્વરૂપમાં જ, જાણે એમ જ લાગે છે કે આપણે સ્વયં અમરનાથ જ છે અત્યારે। તો ચાલો આપણે હવે આગળ જઈએ, મંદિરની નજીક પહોંચી ગયા છે હવે આપણે। તો આપણે મંદિરમાં જશું ને ત્યાં ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કરશું, જે અમરનાથના રૂપમાં બતાવવામાં આવેલા છે તે। તો આપણે ચાલો ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કરીશું।
તો આપણે મંદિરની અંદર આવી ગયા છે. તો આ છે ઓમકારેશ્વર મહાદેવ. જે ઓમકારેશ્વર મહાદેવ છે તે અમરનાથના સ્વરૂપમાં બતાવવામાં આવેલા છે. તો આપણે અમરનાથના દર્શન પણ કરી લઈશું ને ઓમકારેશ્વર ભગવાનના પણ દર્શન કરી લેશું. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જો કબૂતર પણ બાજુમાં બેઠા છે. આ છે આખું મંદિર સુશોભન કરેલું. ગરદી બહુ છે, કારણ કે આરતી ચાલુ હતી એટલે પબ્લિક બધા કોઈ ઊભી ગયા હતા, કોઈ રાહ જોતા હતા આરતીની, ને બધા દર્શન કરવાવાળા છે તે દર્શન કરી ભગવાનના નીકળી જતા. કારણ કે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, શ્રાવણ માસ, એટલે ઘણા મંદિરે જવાનું હોય છે. શિવના મંદિર છે, બધા શણગારેલા છે, બતાવવામાં આવેલા છે, એટલે બધા જાતા જ હોય છે. એટલે આપણે પણ એ પાછા જાશું મંદિરે દર્શન કરવા. તે આપણે બતાવશું, જ્યાં જાશું મંદિરે ફરી આપણે બતાવશું. પહેલાં સોમવારે પણ આપણે મંદિરે ગયા હતા શ્રાવણ માસના, તો હવે આપણે બીજો સોમવાર છે તો આપણે બતાવશું. આ છે મંદિરની બહારનું વ્યૂ. તો આપણે આવી ગયા છે હવે જડેશ્વર મહાદેવજીના મંદિરે. ઓમકારેશ્વર મહાદેવજીના મંદિરે દર્શન કરી ને હવે આપણે આવી ગયા છે જડેશ્વર મહાદેવજીના મંદિરે. તો આપણે અહીંયા પણ એ દર્શન કરશું મહાદેવજીના. આ મંદિરનું બહારનું વ્યૂ છે. જડેશ્વર મહાદેવજીનું મંદિર છે, આ તેમનું વ્યૂ છે. તો હવે આપણે અંદર જડેશ્વર મહાદેવજીની અંદર જે શણગારવામાં આવેલા છે તે મહાકાલ સ્વરૂપ દર્શાવેલું છે. તે જડેશ્વર મહાદેવજીના મંદિરની અંદર શ્રી મહાકાલ ભગવાન, એટલે ઉજ્જૈનમાં જે મહાકાલ છે એ મહાકાલને આપણે અહીં બતાવવામાં આવેલા છે જડેશ્વર મહાદેવજીના સ્વરૂપમાં. તો બોલો મહાકાલ, જય મહાકાલ. આ છે જડેશ્વર મહાદેવજીનું મંદિર. તો આપણે અત્યારે દર્શન કરવા અંદર મહાદેવજીના જઈએ છીએ. ચાલો તો આપણે જઈએ. આ ઉપરથી આખું નાઇટ વ્યૂ છે. મહાદેવજીનું મંદિર છે, જડેશ્વર મહાદેવજીનું. અત્યારે અહીં પણ ટ્રાફિક વધારે છે, તો આપણે લાઈનમાં દર્શન કરવા માટે જવું પડશે. તો આપણે જઈએ. બધામાં લાઈટો શણગારવામાં આવેલી છે બધી રીતે ફરતી. આ મહાદેવની શિવલિંગ છે, તે મંદિરની અંદર જ આવેલી છે. ફૂલો ને બધા સુશોભન કરેલું છે મહાદેવજીનું મંદિર. તો શ્રાવણ માસનો બીજો સોમવાર છે ને પહેલા સોમવાર આવેલા હતા ત્યારે પણ આપણે દર્શન કર્યા હતા. હવે આપણે અહીંયા પાછા મહાદેવજીના બીજા સોમવારે, એટલે શ્રાવણ માસના બીજા સોમવારે પણ આપણે આવી ગયા છે. તો જે છે તે મહાકાલ સ્વરૂપમાં આવેલા છે જડેશ્વર મહાદેવજીને. તો દર્શન કરી લેશું આપણે. જય મહાકાલ, હર હર મહાદેવ. આ મંદિરની પાછળના ભાગમાં જે સરસ મજાનું બતાવવામાં આવેલું છે, પાણીમાં છે તે આખું ફાઉન્ટેન બનાવેલો. આ ગાયત્રી માતાનું મંદિર છે. આ ભૈરવનાથ દાદાનું મંદિર છે. તો મિત્રો આપણે આવી ગયા છે ભાવેશ્વર મહાદેવજીના મંદિરે, જે આપણે જડેશ્વર મંદિરે દર્શન કરી ને આપણે બીજા સોમવારે પણ ભાવેશ્વર મહાદેવજીના દર્શન કરવા આવેલા છે, જે રસ્તામાં જ આવે છે આપણે. તો આ છે ભાવેશ્વર મહાદેવજીનું મંદિર, જે સત્યનારાયણ મંદિરની સામે છે. તો ચાલો આપણે ભાવેશ્વર મહાદેવજીના દર્શન કરીશું. તો આપણે અંદર જઈએ ભાવેશ્વર મહાદેવજીના દર્શન કરવા. ચાલો, તો આ ભાવેશ્વર મહાદેવજીનું મંદિર છે. તો અંદર જઈશું. અંદર ભાવેશ્વર મહાદેવજીનું મંદિર છે, પણ ત્યાં બતાવવામાં આવેલા છે આપણે રામેશ્વર મહાદેવ, જે તમિલનાડુમાં આવેલું છે. રામેશ્વર મહાદેવ જે છે તે
આપણે અહીંયા બતાવવામાં આવેલું છે. ભાવેશ્વર મહાદેવજી છે તે આજે રામેશ્વર મહાદેવજીના દર્શન આપણે આપશે. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીશું. જે રામેશ્વર મહાદેવ છે 12 જ્યોતિર્લિંગમાં એક, તો આપણે ત્યાં કરીએ દર્શન. જો આ છે રામેશ્વર મહાદેવ. બોલો જય શ્રી રામ. તો આપણે આવી ગયા છે કેદારેશ્વર મહાદેવજીના મંદિરે. શ્રાવણ માસના બીજા સોમવારે, પહેલા સોમવારે જે આપણે દર્શન કરવા આવેલા હતા ત્યારે અમરનાથજીના દર્શન બતાવવામાં આવેલા હતા. પણ આ વખતે બીજા સોમવારે જે છે દર્શન કરવા આપણે આવ્યા છે, તો અહીંયા એક અલગ જ દર્શન બતાવવામાં આવેલા છે. જે મહાદેવજી છે તે જંગલની અંદર બેઠા હોય, જે તપ કરતા હોય પોતાને, એવી રીતે આપણે બતાવવામાં આવેલું છે. કારણ કે આજે પોરબંદરની અંદર, શહેરની અંદર જે વરસાદ નથી આવતો એનું શું કારણ છે તે બતાવવામાં આવેલું છે. જે ઘાસ છે બધા સુકાવા લાગ્યા છે, વૃક્ષો છે તે સુકાવા લાગ્યા છે, એ રીતનું બધું બતાવવામાં આવેલું છે. એટલે મહાદેવને જે દર્શન બતાવ્યા છે તે જંગલની અંદર એક બતાવવામાં આવેલા છે. તો આપણે કેદારેશ્વર મહાદેવજીના દર્શન કરીશું. ચાલો આપણે અંદર મંદિરને જઈએ ને દર્શન કરીએ મહાદેવજીના. જે શિવલિંગ છે તે કેવી રીતના છે, શું છે તે આપણે જોઈએ આગળ જતાં. તો આ છે કેદારેશ્વર મહાદેવજીના મંદિર. આ મહાદેવજી છે કેદારેશ્વર મહાદેવ, જે એક જંગલની અંદર, એક ભયંકર જંગલની અંદર બેઠા હોય એવું એક સ્વરૂપ બતાવવામાં આવેલું છે. જો આપણે નિહાળી રહ્યા છે ભગવાન શિવના દર્શન. તો આ છે શિવલિંગ. જે સૂકા નારિયેલ હોય તેના જે ઉપરના આપણે છાલા કાઢીએ ને, આ એ છે છાલ, તેની આખી શિવલિંગ બતાવવામાં આવેલી છે. બધી ચારે બાજુ ઘાસ જ છે. વરસાદ નથી આવતો એનું પ્રતિબિંબ એક તરીકે બતાવવામાં આવેલું છે. આપણે આ છે કેદારેશ્વર મહાદેવજી. આ તેમના નંદી. એકદમ સરસ બતાવવામાં આવેલા દર્શન છે. તો આપણે ભગવાનના દર્શન કરી કેદારેશ્વર મહાદેવના. ને હર હર મહાદેવ. કમેન્ટમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ જરૂરથી લખજો. આ ઉપર મંદિરનું આખું કુંડ છે તે છે. જે આપણે ગોરમાવડી આવે છે ત્યારે આની અંદર વિસર્જન કરતા હોઈએ છીએ. આ છે કેદારેશ્વર મહાદેવજીનું મંદિર, જે બહારથી આખું લેવામાં આવેલું છે. આખું ટેમ્પલ જે લાઇટની ગોઠવેલી છે તે બધું આપણે દેખાય જ છે. એક સોનાનું મંદિર હોય ને એવું લાગે છે. હર હર મહાદેવ.